સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહમાં 6 જેટલા બટુકોને આશીષ પ્રદાન કરવા મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, હોદ્દેદારો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખાસ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। શ્રી રેવા રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જે શૈક્ષણિક, સામાજિક, આરોગ્યલક્ષી સેવાઓ કરે છે। સનાતન ધર્મના ઉત્પત્તિ સ્થાનના સાધુ રામાનંદી આચાર્યના વંશજો રામાનંદી સાધુ જે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં વસવાટ કરે છે। જે રામાનંદી પરંપરા અનુસાર ભગવાનને લાડ લડાવવા જનોઈ ધારણ કરવી એટલે કે ભગવાન મારી સાથે છે તેવો ભાવ પ્રગટ થાય છે। આજરોજ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દ્વિતીય સમૂહ જનોઈ તથા વાર્ષિક સાધારણ સભા પ્રમુખ ગજાનંદભાઈ મહંતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, મહામંત્રી રામપ્રકાશભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી ભગવાનભાઈ મહંત, પિયુષભાઈ વૈદ્ય, અતુલભાઈ મહંત, પ્રવીણભાઈ મહંત, વિનોદભાઈ મહંત, ઠાકોરભાઈ સાધુ, મહિલા મોરચા પ્રમુખ દીપાલીબેન એન દાસ, ઉપપ્રમુખ દીનાબેન મહેતા, દેવીલાબેન સાધુ સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય બાદ બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું તથા પુષ્પમાળાથી સ્વાગત સન્માન કરાયું હતું। આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે જનોએ ફક્ત ધાગો પહેરવાનો નથી પરંતુ જ્ઞાન વેચવાનો છે તેમ કહી જનોઈ ધારણ કરવું એટલે કે દેવ દેવી ઋષિમુનિના આશીષ મેળવી સંસ્કારનું સિંચન કેળવે છે। સામૂહિક જનોઈ દ્વારા સમાજમાં ખર્ચના પ્રમાણમાં ઘટાડો થાય છે, સામાજિક એકતા અને સંગઠનમાં વધારો કરી પ્રગતિ થાય છે। આ સહિત રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આભાર વિધિ પ્રગતિબેન મહંત દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લા ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર હતા। રેવા રામાનંદી સમાજ ટ્રસ્ટ તરફથી સામાજિક કાર્ય કરીએ છીએ, જેવી રીતે કે નોટબુકોનું વિતરણ કરવું, કોઈ હોનારત થાય તો કીટ આપવી, શિક્ષણને લગતું કંઈ બી હોય, દાખલા તરીકે અમે ચોપડાનું વિતરણ કરીએ છીએ અને એક ચોપડાની કિંમત અમે 20 રૂપિયા રાખેલી છે। અને સમૂહ જનોઈનો એક અમે કાર્યક્રમ રાખીએ છીએ। સમૂહ જનોઈની અંદર લગભગ લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા સુધી ખર્ચો થાય છે। એ ખર્ચો બચે વત્તા અમારા સમાજનું સંગઠન એક રહે એ હિસાબે અમે સમૂહ જનોઈનું બી આયોજન અમારા શ્રી રેવા રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ। ક્રમશઃ લુપ્ત થતું ગયું છે અને એ બચાવવાનું ભગીરથ કાર્ય જ્યારે આપણી આ સંસ્થામાં રેવા રામાનંદી સમાજ તરફથી કરવામાં આવી રહી છે, એટલે સંસ્થાના આયોજકોનો અને આપ સૌનો જે આજે ભરૂચ, સુરત, વડોદરા અને એના આજુબાજુના વિસ્તારથી પધારેલા છો, तो आप सबने खूब खूब अभिनंदन आपको। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का, पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं, तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए।